હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે જ્ઞાન સાધના પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે સેટ વિભાગના સામાજિક વિજ્ઞાન વિષયમાં પરીક્ષામાં 100% પૂછાય તેવા આઈએમપી પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. વિડીયોના અંતમાં છેલ્લા પ્રશ્નનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપ સૌએ આપવાનો છે. એટલે મારી દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ વિડીયો આપ છેલ્લે સુધી નિહાળશો. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. પ્રશ્ન પહેલો છે, ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે? આપણને 4 ઓપ્શન આપેલા છે. એ વડોદરા, બી દિલ્હી, સી ગાંધીનગર કે પછી ડી અમદાવાદ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવેલી છે. એટલે આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી અમદાવાદ. પ્રશ્ન 2 છે, વડી અદાલતનો વ્યવહાર નીચેનામાંથી કઈ ભાષામાં ચાલતો નથી? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એ હિન્દી, બી ગુજરાતી, સી તેલુગુ કે પછી ડી આપેલ તમામ. અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટનો કઈ ભાષામાં વ્યવહાર ચાલતો નથી એવું પૂછવામાં આવેલું છે. એટલે આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી આપેલ તમામ. કારણ કે આ 3માંથી એક પણ ભાષામાં વ્યવહાર વડી અદાલતમાં ચાલતો નથી. પ્રશ્ન 3 છે, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? 4 ઓપ્શન છે. એ મહાસંપાત યોગ, બી મહાવિનિયોગ, સી મહાભિયોગ કે પછી ડી મહારાજ યોગ. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે મહાભિયોગ. પ્રશ્ન 4 છે, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? 4 ઓપ્શન છે. એ મુખ્યમંત્રી, બી રાજ્યપાલ, સી વડાપ્રધાન કે પછી ડી રાષ્ટ્રપ્રમુખ. તો અહીંયા આ પ્રશ્નનો સાચો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. એટલે કે જે તે દેશના રાષ્ટ્રપતિની વાત કરવામાં આવી છે. એટલે કે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય એમની સીધી નિમણૂક કેન્દ્રમાંથી કરવામાં આવે છે. પ્રશ્ન 5 છે, સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે? 4 ઓપ્શન છે. એ શિક્ષણનો અભાવ, બી સામાજિક કુરિવાજો, સી રૂઢિગત માન્યતાઓ કે પછી ડી આપેલ તમામ. તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી આપેલ તમામ. કારણ કે સામાજિક જે અસમાનતા છે એ આ જે ઓપ્શન આપણને આપેલા છે એ ઓપ્શનનો સૌથી મહત્વનો ફાળો રહેલો છે. પ્રશ્ન 6 છે, દર વર્ષે કયા દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? અહીંયા ઓપ્શન છે. એ 15મી માર્ચ, બી 10 ડિસેમ્બર, સી 20 નવેમ્બર કે પછી ડી 5 જાન્યુઆરી. તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી 10 ડિસેમ્બર. એ દિવસને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલું છે. પ્રશ્ન 7 છે, સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયા કાર્યો કરે છે? 4 ઓપ્શન છે. એ મનોરંજનના, બી લોક કલ્યાણના, સી પ્રવાસ પર્યટનના કે પછી ડી આવાસ યોજનાના. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી લોક કલ્યાણના. કારણ કે મિત્રો જે સરકારી કર્મચારીઓ છે એ જ્યારે કરવેરો ભરે છે તો એમાંથી મોટાભાગના જે કાર્યો છે એ લોક કલ્યાણ માટે કરવામાં આવે છે. પ્રશ્ન 8 છે, પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે? 4 ઓપ્શન છે. એ કૃષિ ક્રાંતિ, બી હળિયાળી ક્રાંતિ, સી શ્વેત ક્રાંતિ કે પછી ડી આર્થિક ક્રાંતિ. તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી શ્વેત ક્રાંતિ. પ્રશ્ન 9 છે, કઈ આપત્તિ એવી છે જે કુદરતી અને માનવ સર્જિત છે? 4 ઓપ્શન છે. એ ભૂકંપ,
બી દાવાનળ, સી ભૂસ્ખલન કે પછી ડી તીડનો પ્રકોપ? તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી દાવાનળ. આ આપત્તિ એવી છે જે ક્યારેક કુદરતી રીતે આગ લાગતી હોય છે, જ્યારે ઘણી વખતે માનવના દ્વારા પણ આવી આગ લાગતી હોય છે. પ્રશ્ન 10 છે, ઉત્તરાખંડ રાજ્યનો કુમાઉ અને ગઢવાલ વિસ્તાર કઈ આપત્તિનો પ્રભાવિત વિસ્તાર છે? 4 ઓપ્શન છે. એ ભૂકંપનો, બી તીડ પ્રકોપનો, સી વાવાઝોડાનો કે પછી ડી ભૂસ્ખલનનો? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી ભૂસ્ખલનનો. પ્રશ્ન 11 છે, ભારતની કુલ વસ્તીના આશરે કેટલા ભાગના લોકો કૃષિ ક્ષેત્ર પર આધારિત છે? 4 ઓપ્શન છે. એ 1/5, બી 1/4, સી 2/3 કે પછી ડી 1/3? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે 2/3. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે, જેમાં મોટાભાગના લોકો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને આપણી જે કંઈ પણ આર્થિક જે ઇકોનોમી છે એમાં પણ કૃષિ ક્ષેત્રનો સૌથી મોટો ફાળો રહેલો છે. પ્રશ્ન નંબર 12 છે, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા કયા પ્રદેશમાં છે? 4 ઓપ્શન છે. એ દક્ષિણ મધ્ય એશિયામાં, બી પૂર્વ યુરોપમાં, સી ઉત્તર પૂર્વ એશિયામાં કે પછી ડી દક્ષિણ પૂર્વ એશિયામાં? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ દક્ષિણ મધ્ય એશિયામાં. પ્રશ્ન 13 છે, ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય કયું છે? 4 ઓપ્શન આપેલા છે. એ મિઝોરમ, બી સિક્કિમ, સી અરુણાચલ પ્રદેશ કે પછી ડી નાગાલેન્ડ? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 14 છે, નીચેના પૈકી કઈ ધાતુ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે? 4 ઓપ્શન છે. એ એલ્યુમિનિયમ, બી મેંગેનીઝ, સી તાંબુ કે પછી ડી પોલાદ? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી પોલાદ. પ્રશ્ન 15 છે, માનવ નિર્મિત રેસાઓમાં કયા એક રેસાનો સમાવેશ થતો નથી? 4 ઓપ્શન છે. એ નાયલોન, બી એક્રેલિક, સી લિનિન કે પછી ડી રેયોન? વિદ્યાર્થી મિત્રો, આ 4 ઓપ્શનમાંથી તમારે મને કોમેન્ટ બોક્સમાં સાચો જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી એ પ્રશ્નોમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.